બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ગંગા મૈયા માત કી. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સુરત જઈ આવ્યા પછી માવે એક સમય મોજાર, વાસવસી ગઢપુર વિશે વળી ચિત્તમાં કર્યો વિચાર. વાલે ચિત્તમાં કર્યો વિચાર, ચિત્ર મૂર્તિ પૂજાવું આવાર. જે જે રૂપ થાપ્યા છે મેં મારા, તે છે કલ્યાણ ના કરનારા. બધાને જય સ્વામિનારાયણ. આપણે ગંગાજીનો ઉદ્ધાર થયો અહીંયા કરે છે ને. બહુ અવાવરી જગ્યા હતી, બહુ સારામાં સારી. તમે ગામ લોકો એ જુવાનો બધા ભેગા મળી રાત દાડો મહેનત કરીને જગ્યા સારામાં સારી આ બનાવી લીધી. કેટલા વર્ષો પહેલાં આપણે 5 દિવસની રાત્રિ સભા કરી હતી. 12 વર્ષ થઈ ગયા. તેથી 5 દિવસ હું આવ્યો હતો અહીંયા કને. કૃષ્ણ સ્વરૂપ સ્વામી પંચરત્નની કથા કરતા હતા. સાચું ખોટું યાદ છે ને? આજે મને વારો આવી ગયેલો આટલા વર્ષો પછી. બહુ સરસ. આપણા કોઈ પણ તીર્થ સ્થાનનો જાળવણી કરવી એ આપણી ફરજ છે. તમે ગામ લોકો ભેગા થઈ આ ગંગાજીને સારામાં સારી જાળવણી કરી છે. અને હવે પછી એ ધનુષ માસમાં બધા સ્નાન કરવા આવો છો. સારો મહિમા છે આ જગ્યાનો. આવી જગ્યાએ સ્નાન કરવાથી એમાં તો શ્રીજી મહારાજ આવી ગયા એટલે પ્રસાદીનું આ સ્થાન છે. આજે 12 વર્ષ થઈ ઉદ્ધાર થયો એને. બાકી તો ગંગાજીના વર્ષો ઘણા બધા થઈ ગયા છે. બહુ સરસ છે. રાત્રિનો સમય છે ભક્તજનો. હવે થોડીક વાર કથા કરી પછી સંતોના આશીર્વાદ લેશું. કથામાં શ્રીજી મહારાજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ વગેરે સ્વરૂપની સ્થાપના કર્યા પછી થોડીક કથા આવી ગઈ. સમજા ને? ઝઘડો થઈ ગયો વડતાલમાં. લક્ષ્મીનારાયણ દેવની સ્થાપનામાં જોરદાર ઝઘડો થયો. સાંભળ્યો તમે? કે તમે સાંભળ્યો નહીં મને લાગે. ધજા ચડાવી હતી ને, ધજા તે વડોદરા વાળા ધજા લઈ આવ્યા હતા. સરસ મજાની બનાવી. હરિકૃષ્ણ બાજુ ઉપર અમારે ચડાવી અને સુરત વાળા પણ લઈ આવ્યા હતા. 2 બાજ્યા. ઓલા અમે ચડાવ, ઓલા અમે ચડાવ. ઓલો ચડાવવા જાય ને પગ જાલ નીચે ઉતારે, ઓલો ચડો તો એને ઊંચો નીચા ઉતારે. હવે શું કરવું? કોઈ હઠી નથી એકબીજામાં. આ માથાકૂટ થઈ. પછી બ્રહ્માનંદ સ્વામી આવ્યા, નિત્યાનંદ સ્વામી આવ્યા સમજાવવા. હવે કેને સમજાવું? 2 ટાઈટ પાછા સમજાવે. ઓલે અમારી જ ધજા ચડે, ઓલે અમારી જ ચડે કે લ્યો. પછી નિત્યાનંદ સ્વામી સુરતમાં ઘણા રહ્યા હતા. એટલે સુરત વાળા હરિભક્તોને કે ભગવાનના ભગતની આગળ હારી જાઉં ને એ હારું છે, એ જીત કહેવાય. ભગવાનના ભગતને હરાવીને રાજી થવું ને એ બરોબર નથી. એટલે સુરત વાળાને કે તમારી સંતના વચને કરીને તમે આ બાજુ ચડાવો, કે ઉત્તર બાજુના દેરામાં. એ ભલે વડોદરા વાળા ચડાવે. મહારાજ રાજી થશે, તમને આશીર્વાદ દેશે, માગ્યું વરદાન આપશે. એમ નિત્યાનંદ સ્વામી સુરત વાળાને સમજાવ્યા. તો સુરત વાળા કે મહારાજ સુરત પધાર એવું વરદાન દે. નિત્યાનંદ સ્વામી હાલો મહારાજ પાસે. મહારાજ પાસે લઈ આવ્યા. બોલો મહારાજ શું ઈચ્છા છે? તો કે તમે સુરત આવો, થોડાક દિવસ રહો અને એ લીડા કરો ને સુરત શહેરનો મહિમા વધારો. મહારાજ જાઓ, તમને વચન આપ્યો. એટલે સુરત વાળાએ એક સમજૂતી કરી. પછી પ્રતિષ્ઠા કરીને શ્રીજી મહારાજ સુરત પધાર્યા છે. ત્યાં મહારાજ પૂરા 8 દિવસ રોકાણા. બહુ લીલા ચરિત્રો કર્યા. મોટા મોટા રાજા મહારાજાઓ, શેઠિયા, સાહુકારો એના ઘરે પધરામણી કરીને અર્ધેસરને પાઘડી વખતે આપી. ખબર? પ્રસાદી દર્શન થાય છે. પછી મહારાજ ત્યાંથી ગઢપુરમાં આવ્યા. હવે શ્રીજી મહારાજે વિચાર કર્યો કે મોટા મોટા મંદિરો તો થાય છે અને મંદિરમાં પૂજા સેવા પણ થાશે ને થાય છે, બરોબર. પણ આપણે સંપ્રદાયમાં એટલેથી સંતોષ માની લેવો નથી, પણ જણ દીઠ પૂજાની શરૂઆત કરવી છે. સમજાના?
એક એક વ્યક્તિ પૂજા કરે. તો મહારાજ ગઢપુરમાં બેઠા બેઠા એવું વિચાર્યું કે મારી જે 8 પ્રકારની મૂર્તિઓ શાસ્ત્ર પ્રમાણે લખી છે, તો ચિત્રની મૂર્તિ ચિતરાવીને આખા સત્સંગમાં બાઈઓ ભાઈઓ બાળકો બધાને પૂજવા માટે આપું, એની છાપો બનાવું. એટલે ભુજના નારણજી સુથાર રહેતા હતા જૂના ગઢમાં, ત્યાંથી મહારાજ બોલાવ્યા ગઢપુરમાં અને આવ્યા. મહારાજે નારણજી સુથારને આજ્ઞા કરી કે અમારે 9 પ્રકારની છાપો બનાવી છે. કે એક છાપ મહારાજ કે તમે બનાવી છે, કેવી છે છાપ? શિક્ષાના વચન છે, એમાં મૂર્તિ નહીં પણ વાક્યો સારા સારા. મહારાજ કે બહુ સારી છે. હવે તમે રાધા કૃષ્ણ અને એની જોડે હરિકૃષ્ણ મહારાજની એવું એક છાપ બનાવો, બિંબુ બનાવવાનું, બિંબુ. પછી એના ઉપર કપડામાં છપાઈ જાય એવું. અને બીજી છાપ બનાવો ધર્મ ભક્તિ સહિત મારી છબી. ત્રીજી નરનારાયણ દેવ અને બંને બાજુ, એક બાજુ ઉદ્ધવજી અને બીજી બાજુ નારદજી સેવામાં હોય એવી મહારાજ કે અમારી છાપ બનાવો. ચોથી નરને નારાયણ કેરી, કરો ત્રીજી થી તેહ નાનેરી, કરો પાંચમી છઠ્ઠી રૂપાળી, ભક્તિ ધર્મ વાસુદેવ વાળી. ચોથી નર અને નારાયણ ભગવાનની નાની અટલીક મૂર્તિ, 4 ઇંચની, ઈ બનાવો. પાંચમી ધર્મ ભક્તિ બને બાજુ ઉભા હોય, વચમાં વાસુદેવ નારાયણની મૂર્તિ મહારાજ કે એવી એક છાપ બનાવો. 5મી ને 6ઠ્ઠી. અને 7મી તપસ્વીને આકારે, અરે એક મૂર્તિ પુલ્લાશ્રમમાં પ્રભુ તપ કરે છે અને બંને બાજુ ધર્મ ભક્તિ ઉભા છે. મહારાજ એક પગે ઉભા છે. મહારાજ કે એક છાપ ઈ બનાવો. અને 8મી શિક્ષાપત્રીની છાપ બનાવો. બસ મહારાજ શિક્ષાપત્રી લખતા હોય એવું બનાવો. બસ આટલું મહારાજ કે બનાવો. 8 થઈ ને હજી 9મી ખપે. 9મી મહારાજ કે મારા 2 ચરણારવિંદ અને એમાં 16 ચિહ્નો દેખાતા હોય એવી એક છાપ બનાવો. સરસ મજાના ચરણારવિંદ, એમાં 16 ચિહ્ન આવી જાય, બંને ચરણ થઈને. આ 9 મુદ્રા બનાવો. અને નારાયણજીભાઈને મહારાજ આજ્ઞા કરી. અને નારાયણજીભાઈ મહારાજને આજ્ઞા થઈ એટલે તો કામ શરૂ જ કરી દીધું. બહુ ઝીણી નકશીવાળા હતા. લાકડામાં કોતર બગડી જાય તો લોઢામાં બનાવી, અને લોખંડની એવી છાપ બનાવી કે સાઈ ચોપડીને છાપો કપડામાં એટલે સરસ મજાની મૂર્તિ તૈયાર થઈ જાય, કપડામાં કે કાગળમાં. તો મહારાજે ઈ કામ ચાલુ કર્યું છે. હવે વરતાલની કહું વાત, સાંભળો જી અભેસિંહ ભ્રાત. અક્ષરાનંદને મહારાજે કહેલું સરખો દાવા કાજે. શ્રીજી મહારાજ જયારે સુરત નીકળ્યા વડતાલથી, એટલે અક્ષરાનંદ સ્વામીને કીધું કે તમે ગોમતીને સરસ મજાની ગળાઓ તળાવ વ્યવસ્થિત કરો. એનું નામ પહેલા છે ધારુ તળાવડી. તમે વડતાલ કેટલા જણા ગયા આમાંથી? ગોમતી દર્શન કેટલા કર્યા? બાજુમાં બીજી તાડણ તળાવ છે, એને કોણ દર્શન કર્યા? તાડણ તળાવના કોઈ નહીં કર્યા, બસ બહુ ઓછા કર્યા. પછી ધના તળાવડી દર્શન કર્યા કોઈ? ધના તળાવડી હમણાં અમે કરી આવ્યા. 1 કિલોમીટર જ થાય, કિલોથી 1.5 કિલોમીટર વડતાલથી. તાડણ તળાવ, એને કિનારે માતાજીનું મંદિર છે. મારે ત્યાં જઈને માતાજીને રંગીને આવ્યા. ફૂલડોળ હતો ને, હોળી. મહારાજ કે માતાજી હવે સત્સંગી થઈ ગયા, કે સમજે ને, હરિભગત થઈ ગયા. એની સામે ધના તળાવડી છે, એમાં પણ શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે. તો અક્ષરાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી સારું મુહૂર્ત જોરાવી, ખાત મુહૂર્ત કરાવી, અને એ સંતો ભક્તો જી આવે ને ગોમતી તળાવ ખોદાવાનું કામ ચાલુ કર્યું. અને બધા ખોદવા લાગ્યા. ગામના હોય, 12 ગામના હોય, ખેડૂતો હર લઈ આવ્યા. હર હાંકે એટલે જમીન પોચી થઈ જાય. પાવડે ભરી ભરીને, પોપલા ભરી ભરીને બધો નખાય, ભજન થાય,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગવાય. એક જાતની સેવા ભક્તિ છે. ગામના શ્રીમંતો હતા ને એ લાગી ગયા કામે. ઘરમાં કાંઈ કામ ન કરે ને એવા પણ ત્યાં કામ કરવા લાગી ગયા. આવી ભક્તિ ક્યારે મળશે? આવી સેવા ક્યારે મળશે? એમ હજારો માણસો કામ કરે હો. એ ભજન થતું હોય ને ભગવાનનું નામ લેતું આવતું હોય ને આકાશમાં દેવતાઓ જો આવે હો. કાર સેવા કહેવાય. શું કહેવાય એને? કાર સેવા. આકાશમાંથી દેવતાઓ ફૂલડાનો વરસાદ વરસાવે અને કહેતા હતા કે ધન્ય ભાગ છે આ બધાયના. કંઈક તો અક્ષરધામના મુક્ત આવીને કામ કરતા હતા. લ્યો, સાધુના રૂપમાં આવીને કેટલાક દેવતાઓ સાધુના રૂપમાં આવીને કામ કરવા મળી ગયા. માટી કાઢવા ગોમતીજીની. કોઈકને નવા સાધુ લાગે કે આ ઓળખતા નથી એવા સાધુ ક્યાંથી આવ્યા? એટલે ઓળખતા નથી. પૂછા કરી ક્યાંના છો? તો ઉપરથી આવ્યા. એવી મજાથી ગોમતી તળાવનું કામ કરાવ્યું. ઇન્દ્ર, બ્રહ્મા, ગણેશ, મહેશ, મોટા મોટા દેવતાઓ આવી અને દર્શન કરતા હતા, સેવા કરે એના. કોઈકને તો આવી સેવા કરતા ગોમતીને તળાવે ભગવાન શ્રીહરિના દર્શન થયેલા છે, સહજાનંદ સ્વામીના. એટલે સારામાં સારું કામ થયું છે. સાંજે માણસો બધા આમ હળવાળા હળ હાકી જાય ને, સવારે આવીને કામ કરવા થાય. બધા માણસો ગામમાં જાય તો રાતના દેવતાઓ બી બધી માટી ઉપાડીને તળાવમાં નાખી દે. દેવતાઓ કામ કરે રાતનો. સવારે લોકો આવે, આશ્ચર્ય થાય કે આ માટી બધી આપણે ખોદી ગયા તને ક્યાં ગઈ? તો કે તળાવની પાડ ઉપર ચડી ગઈ. પણ એ અક્ષરાનંદ સ્વામી જાણતા હતા કે દેવતાઓ પણ રાત્રે આ સેવા કરવા આવે છે. આ સત્સંગ દિવ્ય છે ભક્તજનો. દેવતાઓ પણ સેવા ઈચ્છે એવો આ એક અલૌકિક સત્સંગ છે. તો શ્રીજી મહારાજને રીઝવવા માટે જેને આત્માનું કલ્યાણ કરવું હોય, જો એની વાતો છે સમજાને. જેને જીવાત્માનું શ્રેય કરવું હોય ને એ બધા સેવા કરે. પછી અક્ષરાનંદ સ્વામી પત્ર લખ્યો, મહારાજ તમારે કેવા પ્રમાણે એ ગોમતી તળાવ વિશાળ થઈ ગયું, બહુ સરસ મોટી થઈ ગઈ છે, જગ્યા સારી છે, હજારો લોકોએ સેવા કરી છે. એવો પત્ર મહારાજ પાસે આવ્યો. મહારાજ પત્રને વાંચ્યો, ખૂબ રાજી થયા. ઉત્તરમાં બહુ રાજીપો જણાવ્યો અને મહારાજે એમ લખ્યું કે જુઓ, તમે સેવા કરતા અનંત ચમત્કાર જોયા હશે કે સમજ્યા ને. એવા તો હજી ઘણા ચમત્કાર થવાના છે આપણા સત્સંગમાં, ઘણી બધી જગ્યાએ. મહારાજ કે વ્યવસ્થિત કરજો, અમે પછી આવશું કે આપણે ગોમતીમાં સ્થાપના કરવી છે. એવો કાગળ અક્ષરાનંદ સ્વામીને પાછો આવ્યો. સાંભળીને બહુ રાજી થયા વાંચીને. પછી વસંત પંચમી આવી. વસંત પંચમીનો ઉત્સવ મહારાજ ગઢપુરમાં કર્યો. એ સંતોએ લાભ લીધો રંગોત્સવનો. પછી નારણજીભાઈ 9 છાપો ઓલી બીંબા એ બનાવીને લઈ આવ્યા. મહારાજ જોયા, ખુશ થયા. નારણજીભાઈને શિરપાવ આપ્યો. મહારાજની બહુ પ્રશંસા કરી. પછી મહારાજ સંતો ભક્તો બધાને કીધું, જો સાંભળો બધા, બીબા પ્રસાદીને કર્યા મહારાજ હાથ ફેરવીને. બધાને કીધું, સભામાં ઘણા બધા માણસો વસંત પંચમીના ઉત્સવમાં આવ્યા હતા. મહારાજ કે આની તમને અમે મૂર્તિઓ છાપી દેશું. એ સવારે ઉઠીને બધાએ આ મૂર્તિનું પૂજન કરવાનું છે, પૂજા કરવાની છે, એના દર્શન કરી અન્ન જળ લેવાનું છે. બધા ખૂબ રાજી થયા. મહારાજ તમે આપો, બસ અમને તમે જે આપશો એની અમે પ્રેમથી પૂજા કરશું કે. પછી શ્રીજી મહારાજ આધારાનંદ સ્વામીને કીધું, સ્વામી કાગળમાં તમે આની છાપો, ઘણી બધીઓ બનાવો, સરસ મજાની મૂર્તિઓ. જેને ભાવ વધારે બધી ભલે મૂર્તિઓ રાખે, 9 બાકી ધર્મ ભક્તિ વાસુદેવ વાર રાખે, રાધા કૃષ્ણ હરિકૃષ્ણને રાખે, નરનારાયણ ભગવાનનું પૂજન કરે. કોઈ આપણા સંપ્રદાયમાં જો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે, રાધા કૃષ્ણ છે કે નહીં, તો રાધા કૃષ્ણની મૂર્તિ હોવી જોઈએ. એ નરનારાયણ દેવ. પછી તમે ઘનશ્યામ મહારાજ રાખો, સહજાનંદ સ્વામીજી રાખો. તો પૂજામાં રાધા કૃષ્ણ અને નરનારાયણ દેવ
બાકી સજાનંદ સ્વામી હોય, ઘનશ્યામ મહારાજ હોય, ચરણારવિંદ હોય, બે ચાર મૂર્તિઓ એવી રાખવાની એમ. બીજી તો ઘણા રાખતા હોય, પણ રાધા કૃષ્ણ અમુક જણા પાસે નથી હોતા, હોય તો વધારે સારું એમ. આપણા સંપ્રદાયના દેવ છે ને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં રાધા કૃષ્ણનું નામ ખાસ લખ્યું છે. તો શ્રીજી મહારાજે કાગળ ઉપર સરસ મજાની મૂર્તિઓ ચિતરાવી અને એ ઘણા બધા ભક્તો સંતોને ભાવ પ્રેમથી સ્વીકારી છે અને પૂજા કરવાની એક શરૂઆત કરી લો સંપ્રદાયમાં. દુનિયામાં ઘણા બધા સંપ્રદાયો હશે, પણ જથ્થાબંધ નાના નાના બાળકો, જુવાનો, વડીલો, બાઈઓ, ભાઈઓ બધા સવારે ઉઠી અને પૂજાના વસ્ત્રો પહેરીને પ્રેમથી આગળ ભગવાન પધરાવીને પૂજા કરી. એક સંપ્રદાયમાં રિવાજ હશે. કોઈ કરતા હશે છૂટા છાવે, પણ કોક હોય. જ્યારે આપણામાં રિવાજ કેવો છે, જથ્થાબંધ બધાને કરવાની પૂજા. છોકરો 7 થી 8 વર્ષનો થાય એટલે પૂજા જલાવી જ દેવાની. એને મોટો થાય પછી ઢગો શરમ આવે, પછી કરતા ને તમારા કેટલાક પૂજા પછી ગમે ત્યાં જાય. આપણા સત્સંગીના ઘરે બાળકો આવ્યા હોય છે ને ભક્તો, એ મુમુક્ષુ જ આવ્યા હોય છે. આ ભંગણ માણસો આવે નહીં, પછી સંગે કરીને ભંગણ થઈ જાય. આપણે ધ્યાન ન રાખીએ એટલે આપણા ઘરે બાળકો આવે ને એ હાવ રખડતળ ના આવે, નક્કી વાત છે. કાંઈક એના પુણ્ય હોય તો એ સત્સંગીના ઘરે જન્મ મળે. બાકી દુનિયા કેટલી પડી ખબર તમને? આપણે તો સરલી ગામ જોયું, આજુબાજુના ગામડા જોયું, બાકી દેશ વિદેશ દુનિયા બહુ પડી છે. ભગવાન ગમે ત્યાં જન્મ દઈ દે, પણ સત્સંગીના ઘરે જે બાળક આવે છે ને એ કાંઈક આત્મા ભૂખ્યો થઈને આવે છે. એને કંઈક ભજનની ભૂખ હોય છે. એને હરિભજનનો યોગ મળી જાય ને તો એ હરિભજન કરે. એટલે નાનપણથી જ એને એક સંસ્કાર આપવામાં આવેલા હોય. ભગવાનના દર્શન કર્યા વિના ખવાય પીવાય નહીં. સવારે નાહી ધોઈને પરવારે એટલે સીધો બાળક દર્શન કરવા જાય મંદિરમાં, દર્શન કરીને પછી આવે ખાવા દેવાય. વહેલો ઉઠાડો એને, પણ દર્શન કરાવો સવારે. પેલા ભગવાનને પગે લાગી આવે. મંદિરમાં જતા કેટલો લાગે? 10 મિનિટમાં ઘરે પાછું ન પહોંચી આવે છોકરું. માત્ર 10 મિનિટ લાગે. લ્યો 2-5 દંડોત કરી આવે, ભગવાનના દર્શન કરી આવે. નાનું બાળક એકમ ઠાકોરજી પાસે આવી જાય ને મંદિરમાં તો ભગવાનની એના ઉપર દ્રષ્ટિ પડે. સમજા? દ્રષ્ટિ પડે, બાળક સુખી થાય, સંસ્કારી થાય, મોટો થાય, મા બાપને હાંચવે. સંસ્કાર નહીં તો મા બાપને વૃદ્ધાશ્રમ મૂકી આવે, કેતા નહીં પછી. સમજા તમે? જો સંસ્કારી નહીં હોય ને તો કે બુઢા ઘરમાં ખપે નહીં, કે મૂકી આવો વૃદ્ધાશ્રમમાં. હવે વૃદ્ધાશ્રમ ઘણા મળે પાછા, સમજા ને? મફત હાલે રાખે એટલે વૃદ્ધાશ્રમ પૈસા ને દેવા પડે. લો ડોહાને હાંચવે, તમે કોઈ મૂકતા નહીં પાછા, સમજાય કે નહીં? હા, વડીલોની સેવા કરવી એક મોટું પુણ્ય છે.